અંદર વીજળીના ચમકારે મોતી પરવવા જેવો એક સમય આવ્યો છે. ગમે ત્યારે આપણું શરીર પડી જશે, પણ જે આ શરીરે કરીને કાર્ય કરવાનું છે એ થઈ ગયું એટલે શરીર આપણું સાર્થક થઈ ગયું. એ સાર્થક કરવા માટે જ આપણે આ લોકની અંદર પધારેલા છીએ. એક અંગ્રેજી તત્વચિંતક જેનું નામ ટોલ્સ્ટોય, એને બહુ સુંદર વાત કરી કે મેન કેન નોટ ડાય ટ્વાઇસ નોર એસ્કેપ વન. માણસ કોઈ બે વખત મરી શકતો નથી અને એક વખત છટકી શકતો નથી. બે વખત ન મરી શકાય, એક જ વખત મરી શકાય. અને એક વખત મૃત્યુ આવે એમાંથી છટકી શકતાય નથી કોઈ. આવે એટલે જવાનું જ બસ, ગમે ત્યારે આવે. પણ એટલું નક્કી છે, મૃત્યુ નોટિસ આપવા આવતું હોય છે. નોટિસ આપીને જ મૃત્યુ આપણી પાસે આવે. પહેલાં નોટિસ આપે. તમને લાગે કે અકસ્માત થતો હોય એમાં કેવી રીતે નોટિસ, પણ બધી જગ્યાએ નોટિસ આવતી જ હોય છે. નોટિસ આપ્યા વિના મૃત્યુ કોઈ દિવસ આવતું જ નથી, વાસ્તવિકતા. અને ઉપરથી નીચે સુધી ભગવાન આપણને ટાઈમે ટાઈમે નોટિસ આપે. પહેલી નોટિસ ક્યારે આપે તો કે જ્યારે આપણે વાળ ધોળા થઈ જાય એટલે સમજી લેવું કે નોટિસ આવી ગઈ. પણ માણસ નોટિસ સાંભળે છે ક્યાં? પેલો વાળ ધોળો થાય એટલે એને ખેંચી લે તરત. ગમે ત્યાં શરીરમાં ધોળો થાય એટલે તરત ખેંચી લે. અરે ખેંચવાનો નથી, રાખવાનો છે. દશરથ રાજાએ જ્યારે અરીસામાં જોયો અને ધોળો વાળ થઈ ગયેલો હતો એટલે સમજી ગયા કે હવે નિવૃત્તિનો ટાઈમ આવી ગયો છે, એટલે રામને મારે ગાદી આપી દેવી જોઈએ. નોટિસ આપીશ પહેલી. અને ત્યાંથી થોડીક નોટિસ નીચે આવો એટલે આંખમાં દેખાતું થોડુંક ઓછું થાય, મોતિયા આવે વગેરે વગેરે. ઘણા આમ કરીને જોતા હોય છે. કેમ કે ભાભા કેવું દેખો છો તો કે ભૂંડું ભૂંડું દેખાય છે. સારું જુઓ ને, ભૂંડું શા માટે જુઓ છો? એટલે જો આ બીજી નોટિસ આપી, ત્યાંથી થોડાક તમે નીચે આવો, મોઢામાં નોટિસ આપે, દાંત પાડી દે. ધીરે ધીરે દાંત પડી જાય. એક વખત એક દાદાનો 80 વર્ષે દાંત પડી ગયો. ત્યાં સુધી બધા જ હતા 32 પણ દાંત પડી ગયો. નીચે પડ્યો, ત્યાંથી લઈને અંદર નાખી દીધો. એ કે 80 વર્ષ સુધી મેં તને શું નથી ખવડાવ્યું તો હવે દગો આપે છે. કેટલું કેટલું ખવડાવ્યું તને 80 વર્ષ. કેટલાય આઈસ્ક્રીમ ખવડાવ્યા, કેટલાય ભેળપૂરીને ભજીયા ખવડાવ્યા, તોય શીરા ખવડાવ્યા, તોય તું મને 80 વર્ષે દગો આપે છે. ત્યાંથી થોડાક નીચે આવો તો અહીંયા આગળ તમે જો ઘણાને બાયપાસ કરાવવું પડતું હોય છે, ઘણાને સ્ટેન્ટ મુકાવવું પડતું હોય છે. ત્યાંથી થોડાક નીચે આવો તો અહીંયા આગળ ગોઠણની અંદર વાહ શરૂ થઈ જાય એટલે પછી નીચે ન બેસી શકાય, પલાઠી વાળીને બેસી ન શકાય. અને ત્યાંથી પછી થોડાક નીચે આવો એટલે ઘણાને પીંડીઓ દુખતી હોય છે, ચાલી શકાય. આ ટાઈમે ટાઈમે નોટિસ આપે છે ભગવાન. પણ નોટિસ સાંભળે કોણ? નોટિસ આપણે કોઈ સાંભળતા હોતા નથી. અહીંયા આગળ આ નોટિસ આપવામાં આવી કે 7મા દિવસે તારે આ લોકનો ત્યાગ કરીને જવાનું. તમે ઘરની અંદરથી બહાર જવાના હો, પહેલું કામ શું કરો? બારી બારણા બંધ કરો. તમારા ઘરના બારી બારણા બંધ કરો. જે આખું ઘર આવ્યું હશે ને અહીંયા આગળ, મને ખબર નથી, પણ આખા ઘરના બધા સભ્યો આવ્યા હશે, એના બારી બારણા ત્યાં ખુલ્લા રાખીને આવ્યા છે, બંધ કરીને આવ્યા છે. બારીઓ બંધ કરી દો, બારણાએ બંધ કરી દો અને ખંભાથી તાળા મારી દો, અથવા સ્વિચ તાળા મારો કે જે તાળા મારા હોય તે તાળા મારીને તમે ઘરે ત્યાં આવો. અને ચાવી ઘણા લઈને આવતા અને ઘણા પાડોશમાં આપીને આવતા હોય છે. પણ બધું બંધ કરીને આવો તમે. કેમ? તો કે ઘરમાંથી બહાર જવાના છો. એમ આપણા શરીરમાંથી જીવાત્મા બહાર નીકળવાનો હોય એટલે આ દ્વાર બંધ થઈ જાય. ઘણા નાખે ઓછું દેખાતું થાય, ઘણાને પચતું ઓછું થઈ જાય, એટલે બારી બારણા બંધ થાય છે. એનો મતલબ કે જીવ હવે નીકળવાનો છે ઘરમાંથી. કારણ કે બહુ રહ્યો, ઘણાને 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષ 100 વર્ષે તો ખાલી કરવું જ પડે. એટલે મૃત્યુ નોટિસ આપે.
અને ત્યાર પછી જતું હોય છે. અહીંયા આગળ સુખદેવજી રાજા પરીક્ષિતજીને કહે છે કે રાજન, તું અહીંયા આગળ બેસ. 7 દિવસની અંદર હું તને કથા સંભળાવીશ, જેના દ્વારા તને મૃત્યુમાંથી ઉગરવાનો એક જબરજસ્ત રસ્તો પ્રાપ્ત થશે અને તું ઉગરી શકીશ. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. હે રાજન, જેને મૃત્યુમાંથી ઉગરવું હોય એને શ્રોતવ્ય ભગવાનની કથા સાંભળવી, કીર્તિતવ્ય એટલે કે ભગવાનના કીર્તન કરવા, અને સ્મર્તવ્યશ્ચ ભગવાનનું સ્મરણ કરવું. આ 3 કરવું. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણના સંતોએ બહુ સુંદર ગાયું છે કે ભગવાનનું સ્મરણ કરવાથી આપણે મૃત્યુથી ટળી શકીએ છીએ, મૃત્યુથી બચી શકીએ છીએ. સ્મરણ કરતા સુખ જ થશે અને ફોગટનો ફેરો ટળી જશે. આ ફોગટનો ફેરો જતો રહેશે અને આપણે ભગવાનની પાસે પહોંચી શકીશું. સુંદર ભજન આ પ્રકારે ગાયેલું છે. સ્મરણ કરતા સુખ જ થાશે, ફોગટનો ફેરો ટળી જાશે. સ્મરણ કરતા સુખ જ થાશે, ફોગટનો ફેરો ટળી જાશે. સ્મરણ કરતા સુખ જ થાશે, ફોગટનો ફેરો ટળી જાશે. સ્મરણ કરતા સુખ જ થાશે, ફોગટનો ફેરો ટળી જાશે. મૂળજી કહે મહારાજ મુજને તારીએ રે, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. આ પ્રમાણે ખરેખર ભગવાનનું સ્મરણ, કીર્તન અને ભજન કરીએ તો આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પ્રકારે સુખદેવજી હવે ઉપદેશનો પ્રારંભ કરે છે અને કહે છે કે રાજન, અંત અવસ્થાએ ભગવાનની સ્મૃતિ થવી બહુ જ કઠણ રહેલી છે. માટે અત્યારથી જ આપણે ભગવાનની સ્મૃતિનો પ્રારંભ કરવો જોઈએ. અને ગીતાની અંદર કૃષ્ણ ભગવાન બહુ સુંદર કહે છે કે જે લોકો અત્યારથી જ ભગવાનને સંભાળતા હોય છે એને ભગવાન અંતકાળે યાદ આવે. જો અત્યારે ન સંભાળીએ તો અંતકાળે યાદ આવતા હોતા નથી. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. જો અત્યારે આપણે ભગવાનને યાદ કરીએ તો અંત અવસ્થાએ આપણને ભગવાન યાદ આવે, અન્યથા આપણને ભગવાન યાદ આવતા હોતા નથી. એટલા માટે અહીંયા આગળ હવે સુખદેવજી પહેલી વાર પરીક્ષિત રાજાને કહે છે કે નિદ્રયા હિયતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા દેહા પત્ય કલત્રાધીશ્વાત્મસૈન્યેશ્વ સત્સ્વપી તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન્નપી ન પશ્યતિ. હે રાજન, માણસ માત્ર નિદ્રયા રિયતે નક્તમ, આપણે આખી રાત નિદ્રાની અંદર વ્યતીત કરતા હોઈએ છીએ. વ્યવાયેન ચ વાવયઃ, ધંધા નોકરીની અંદર દિવસ પસંદ પ્રસાર કરતા હોઈએ છીએ. એટલે નોકરી ધંધામાં દિવસ અને નિદ્રામાં રાત્રિ પસાર કરીએ છીએ. ભાગ્યે જ કોઈક માણસ એવો છે જે જાગે અને એને લાગે કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. દેહ અપત્ય એટલે કે પત્ની, કલત્ર એટલે પુત્ર વગેરે, એમાં માણસનું આયુષ્ય ધીરે 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 ધીરે
ખલાસ થઈ રહ્યું છે. તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન્નપી ન પશ્યતિ. જાણે છે કે હું મરી રહેલો છું, પરંતુ છતાં એ માણસ જાગ્રત થતો નથી. એટલા માટે શુકદેવજી કહે છે કે હે રાજા, હું તને જગાડવા આવ્યો છું અને ભગવાનની પ્રેરણાથી આવેલો છું. એટલા માટે પરીક્ષિત, તું ભગવાનના ગુણગાન ગા, ભગવાનના ભજનોની અંદર તું સંલગ્ન રહે. અને આમે આપણા મહાપુરુષો ગાઈને ગયા છે કે જેટલા ભજનો ગાશું, જેટલું ભજન કરીશું, જેટલું સ્મરણ કરીશું, જેટલું ભગવાનનું કામ કરીશું, એટલા જ ભગવાનથી આપણે નજીક જશું. એટલે જેમ સંતોએ બહુ સરસ એક ભજન ગાયું છે કે ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુના. ભગવાનના આપણે ગુણ ગાવાના છે અને એ ગુણની અંદર આપણું આયુષ્ય આપણે પસાર કરવાનું છે. તો એ રીતે આયુષ્ય પસાર કરીએ તો ખરેખર ભગવાન આપણી પર પ્રસન્ન થાય, રાજી થાય. અને આ એક સુંદર ભજન તાલીઓના નાદથી અને નાચવું હોય તો નાચવાથી આ ભજનનો આપણે પ્રારંભ કરીએ. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. એ અવસર નહીં મળે અમુલક આવો, અવસર નહીં મળે અમુલક આવો. અવસર નહીં મળે, અવસર નહીં મળે અમુલક આવો. અવસર નહીં મળે અમુલક આવો. એ જીવન ભક્તિમાં વિતાવો રે વાલા, જીવન ભક્તિમાં વિતાવો રે વાલા. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. દેવોને દુર્લભ છે દર્શન દેના, દેવોને દુર્લભ છે દર્શન દેના. દેવોને દુર્લભ છે, દેવોને દુર્લભ છે દર્શન દેના. દેવોને દુર્લભ છે દર્શન દેના. સ્વરૂપ સાચું સમજાવો રે વાલા, સ્વરૂપ સાચું સમજાવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. કનડાને મનડાના તાપોને ટાળવા, કનડાને મનડાના તાપોને ટાળવા. કનડાને મનડાના, કનડાને મનડાના તાપોને ટાળવા. કનડાને મનડાના તાપોને ટાળવા. સદગુરુ ચરણોમાં જાવો રે વાલા, સદગુરુ શરણોમાં જાઓ રે વાલા. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાઓ ગાઓ રે ગુણ
નહીં મળે આવો રે વાલા. જય હો. શ્રી રાધે. પલય કવિત નહીં શ્રીજી સ્મરણ વિના, પણ એક વિત નહીં શ્રીજી સ્મરણ વિના. પલય કવિત નહીં શ્રીજી સ્મરણ વિના. પણ એક વિત નહીં શ્રીજી સ્મરણ હે વિના. મૂર્તિમાં મનડું લગાવો રે વાલા. મૂર્તિમાં મનડું લગાવો રે વાલા. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે વાલા. वल्लभदास कहे योगी जी हमने, वल्लभदास कहे योगी जी हमने. वल्लभदास कहे महंत स्वामी हमने. वल्लभदास कहे महंत स्वामी हमने. पान जगत नु बुलावो रे वाला. 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 गाओ गाओ रे गुण प्रगट प्रभुजीना, अवसर नहीं મળે આવો રે. गावो गावो रे गुण प्रगट प्रभुजीना, अवसर नहीं મળે આવો રે વાલા. અવસર નહીં મળે અમુલક આવો. અવસર નહીં મળે અમૂલક આવો. અવસર નહીં મળે, એ અવસર નહીં મળે અમુલક આવો. અવસર નહીં મળે અમૂલક આવો. જીવન ભક્તિમાં વિતાવો રે વાલા. જીવન ભક્તિમાં વિતાવો રે વાલા. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. અરે શ્રીજી તમારી વાડીમાં, હે શ્રીજી તમારી વાડીમાં, અને બાળ કરે પુકાર રે. હે અરજ સુણી વેલા વેલા આવજો. હે તમે માણકી ઘોડીના સવાર,
ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી ભક્તોની વાત જેવી બીજી કોઈ વાત નથી માયાની નાત જેવી બીજી કોઈ નાત નથી ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નથી ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નથી ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નથી મળતો જળતો આત્મા હે મળતો જળતો આત્મા અને સંત સરોવર જાય રે હે આ સત્સંગ રૂપી લહેરમાં હે તો તરત ટાઢો થાય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય